75 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. રાજ્યના નગરો મહાનગરોમાં વસતા લોકોના જીવન ધોરણમાં ઉન્નતિ અને સુખાકારી માટે ઇઝ ઓફ લિવિંગમાં વૃદ્ધિનો અભિગમ રાજ્ય સરકારે અપનાવ્યો છે. આ હેતુસર સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત રાજ્યના નાના નગરો તેમજ શહેરો અને મહાનગરોમાં વિશ્વ કક્ષાની સુવિધા પ્રાપ્ત થયા તેવા વિકાસ કાર્યો અવિરત કરવામાં આવી રહ્યા છે. જેના ભાગરૂપે મુખ્યમંત્રીશ્રીએ અલગ અલગ નિર્ણયોમાં વિવિધ વિકાસ કાર્યો માટે મહાનગરો સહિતના નગરો માટે ગ્રાન્ટ ફાળવી હતી. સરકારે ફાળવેલી વિકાસ કાર્યો માટેની ગ્રાન્ટમાંથી રોડ, પાણીની પાઇપલાઇન, ડ્રેનેજ, બ્રિજ, રિવરફ્રન્ટ, લેક બ્યુટિશિયન સહિતના વિકાસ કાર્યો થકી જનસુખાકારીમાં વધારો કરવામાં આવશે. જેના થકી રાજ્યના લોકોનું જીવન ધોરણ ઊંચું આવશે અને તેમને વિશ્વ કક્ષાની સેવા સુવિધા મળશે. ફકરો. ગુજરાતના વર્લ્ડ ક્લાસ ડેવલપમેન્ટના પરિણામે વધતા જતા વ્યાપાર ઉદ્યોગોને કારણે તીવ્ર બનેલા શહેરીકરણના પડકારોને તકમાં પલટાવવા વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 2010માં ગુજરાતની સ્થાપના સ્વર્ણિમ જયંતિ વર્ષે સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના શરૂ કરાવી હતી. આ યોજનાની ઉત્તરોત્તર સફળતાને પગલે તેને વર્ષ 2026-27 સુધી ચાલુ રાખવામાં આવી છે. સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ખાનગી સોસાયટી જનભાગીદારી ઘટક અન્વયે વડોદરા મહાનગરપાલિકા તથા જસદણ અને વિજાપુર નગરપાલિકાઓમાં કુલ મળીને 53 કામો માટે રૂપિયા 3.14 કરોડ રાજ્ય સરકારના ફાળા પેટે આપવાની મંજૂરી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આપી છે. ફકરો. મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં વડોદરા મહાનગરપાલિકાને રૂપિયા 2.78 કરોડના ખર્ચે વિવિધ કામો માટે મંજૂરી આપી છે. તેમણે જસદણ નગરપાલિકાને સીસી રોડના કામ માટે રૂપિયા 19.17 લાખ તેમજ વિજાપુર નગરપાલિકાઓને સીસી રોડ અને પેવર બ્લોકના કામ માટે 17.43 લાખ રૂપિયા ફાળવવા અનુમતિ આપી છે. રાજ્ય સરકારના આ નિર્ણયને પરિણામે વડોદરા, જસદણ અને વિજાપુર પાલિકા દ્વારા જનસુખાકારીના વિકાસ કાર્યો સહિત મૂળભૂત કોમન ફેસિલિટીઝના કામો સરળતાથી પાર પાડી શકાશે. ફકરો. તદુપરાંત અન્ય એક વિકાસલક્ષી નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રીએ અમદાવાદ, વડોદરા, સુરત અને ગાંધીનગર મહાનગરોને વિવિધ 502 જેટલા વિકાસ કામો માટે સમગ્ર તથા રૂપિયા 1664 કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી છે. મુખ્યમંત્રીશ્રીએ આ ઉપરાંત રાજ્યની 4 નગરપાલિકાઓ ભચાઉ, ધાનેરા, ડાકોર અને ખેડબ્રહ્માને ભૂગર્ભ ગટર યોજના ભાગ 2ના કામો માટે કુલ રૂપિયા 67.70 કરોડની ફાળવણી કરવાની પણ સૈદ્ધાંતિક અનુમતિ આપી છે.